દુઃખના માથે વાદળા વળી ગયા. એને જે દુઃખ જોયું છે હું તો કહું છું માતાજી દુશ્મન માથે પણ એવા દુઃખ ન દેખાય. હા એકલ જાડો નહીં માં નહીં બા. એસી હો વર્ષના વાળા વીતી ગયા હતા. દેવીના દર્શન કસોટી એવી મંડાણી પોતાની વર દોઢ વર્ષની દીકરી બીમાર પડી એટલે મળું બની ગઈ. એવું નથી બાપને દીકરો જ વાલો હોય, દીકરી એવી જ વાલી. ઈટુના ભઠ્ઠામાં કામ કરે 50 રૂપિયામાં દાડી જ કહેવાય ને, મજૂરી કરી પોતાના બસલાવના પેટ ભરે આવો સમય હતો. દીકરી બીમાર પડી, દવા લેવાના પૈસા શું કરે? દવાખાને જઈ ઓલા ડોક્ટર પાસે જઈને રોવા મળ્યા. મારી દીકરીને બચાવી લ્યો ને, મારી પાસે પૈસા નથી. વાંકાનેરના ડોક્ટરો, મોરબીના, રાજકોટના સર્જન ડોક્ટરો હતા ને એને કીધું ભાઈ આ દીકરી રી એમ નથી, આ દીકરી બચે એમ નથી ભાઈ. શું કરવું? પંડો પંડ બે માણા, બીજું કોઈ નહીં. દીકરી હુતી હોય, બે માણા બેઠા બેઠા આખી રાત જાગે. આવું દુઃખ મને દેખાયું. જગતમાં ભાઈ નથી, હગુ નથી, કાકા નથી, કુટુંબ નથી. ડોક્ટરો હાથ અધર કરીને કેવું પણ મને મારા બાપા ખોળાની દીદી, મારા બાપ મારી દેવી મને ગરીબને જોઈ તું આઈ થઈ ગઈ ને. હા ધીરિયા શું હોશિયાર આસલા પડે છે. તારી કીધી હું ઘોઘરિયાળી કરી દઉં, કાલ મારો સમય આવે તો મારી કીધી તારે કરવી પડશે. ધીરિયા કીધું મળી તમારી દીકરીને તું જીવતદાન આપી હોય અને ધીરીઓ કદાચ જો તારા હાથું જગતમાં જો વેસાઈ ન થાવ ને સર્જન ડોક્ટરોએ હાથ અધર કર્યા હતા. એ દીકરીને ફૂલડા જેવી દેવીએ કરી દીધી. દેવીએ બોલી પાડી દીધી. દેવીની બોલી પાડવી ન પાડી. આ ધીરીઓ વાંકાનેરની જગ્યામાંથી દેવીને પૂછો લે મારે બીજું કાંઈ નથી જોતું, મારી દીકરીને તે જીવતદાન દીધું ને શું કહે છે? તો એ મારી માં પોતરી દેવી બોલી મારા ધીરિયા ચાલીસ 45 વર્ષની આની ઉંમર એને દિવસ નતા કર્યા. એના બાપુ એને એના દાદા વખતમાં
બેટા 80 વર્ષના વાણા વિધિ કે મારી પોતડી દેવી ભાઈ મળે મારી ભાઈ નહીં સરી નહીં સંદરવો નહીં મઠ નહીં ક્યાં પેટ લીધેલું ધડગલું નહીં ભાઈઓ નહીં ભૂવો નહીં પીડિયા મારી તને સંભાળી કેમ તો એ બોલી બેટા આ વાંકાને બસોના કાંઠે દેવી પૂજવાનું નક્કી તો કર્યું ઘરમાં 200 રૂપિયા નથી મુકેશભાઈ 2 રૂપિયા ઘરમાં નહીં હોય દેવી પૂજવી કેમ બીજા કોઈ ભાગ્ય નતો પોતાનો એક દીકરો નાનો આવ્યો 8-10 મારી દેવી મારી કીધી કરી દીધી છે મારી દેવી ભાઈ મારે હવે કાંઈ નથી માંગવા રેવા એક ખાલી સાપરું હતું એક ખોયડું માણા 2-2.5 લાખની મળી ભાઈ ઝૂંપડું વેસી નદીના કાંઠે એક ઓટો કર્યો અને દેવીના ધરબલા બાજુ સૈન્યનું સાપરું કર્યું આ ધીરીએ રેવાનું ઝૂંપડું વેસી દેવી પૂજવા બેઠો બને ને હૈયામાં બે માણાને ભાવ મારે ભરતભાઈ કુંડિયા ખરેખર હૃદયની વાત કરું છું એમના જોશી મને ફોન આવ્યો અવસરભાઈ મણદરિયા ફોન કર્યો મને કે ભાઈ નિવત છે આ તારીખ હું તો કાંઈ ઓળખતો નતો આપણે તો જે કાંઈ વાતચીત થાય કરવી પડે પ્રોગ્રામ તો કરું પણ આ રીતે હંધું લેવા દેવાનું ફોનમાં રોવાનું મને કે ભાઈ અમારી પાસે કાંઈ નથી પૈસા નથી તો એ તો ભરતભાઈ મેં નાય પાડી દીધી જે કાંઈ છે એ તમને કહું મેં ના પાડી ને 2-3 દી લગી દેવીનો ઓટો કર્યો હતો ને ઓટે બેઠો બેઠો રોવે મને ગરીબ રાખ્યો તઈએ ને મને ગરીબ રાખ્યો તઈએ હું મારો ભાવ પૂરો નથી કરી શકતો ને આ એના આહુડા અહીંયા નાતીલા દેખી ગયા વિકાણી પૂરા મારા શિવાભાઈ ઓછ થઈ ગયા શિવાભાઈ નો મને ફોન આવ્યો મને કે ભરતભાઈ 2-3 દી પહેલા તમને કોઈનો ફોન આવ્યો તો મને મને કે તમે અહીંયા આવી જાઓ મને કે 3 દિવસથી રોવે છે મેં કીધું શું મેં કે મેં કીધું ધીરુભાઈને કહી દઉં હું આવું છું જા અહીંયા હામે છે નું કોઈ વાય અને જગ્યા માથે ભલામણા જે એમનો ભાવ અને દેવી જમી ગઈ દેવી જમી અને મારા માથે હાથ મૂક્યો 2000 નું ડીઝલ ગાઈડ નાખીને આવ્યો પણ મારો કહેવાનો મતલબ ઈ છે હું એમ નથી કહેતો કે મફત પ્રોગ્રામ કર્યો છે સંભળાવું છું મારું કહેવાનું નથી થતું હું ઘણી વખત કહું છું માણા ગરીબ હોય એની દેવી ગરીબ ન હોય ઈ માતાજી જમાડી અને અહીંયાથી વાંકાનેરથી નીકળો અને જ્યાં ઢુવા પોઈગો ને સવારે 6:30 વાગે મારા બાપ જાયા પોતીની દેવી નો જોતી હોય આખી રાત મારું નામ લઈ લઈને ગયો હોય એને આઈથી ઢુવા પોઈગો ને ખરેખર આયા માતાજી
છે હું તમને કહું છું પોણા 2 લાખ રૂપિયાની તારી થઈ કેટલા બીજી આ ફોન મેં કાને ખાલી હાંભળ્યો ને રઘુ અમારી આંખમાંથી આંખુડા પડી ગયા મને એમ હતું કે ભાઈ ગરીબ માણસનું કામ કર્યું પણ એની દેવીએ મને કીધું કે મારો ભીરીઓ ગરીબ છે આ ધર્મ છે ભાઈ કારણ કે માણા જો મજૂરી દઈ દે માણાની તમે કામે જાઓ અને હાજે તમને 50 રૂપિયા દાડી દઈ દે તો આ દેવી માથે દાડી રાખે નો રાખે મારો બાપ એટલે વાહ 3:15 વાગ્યાનો ટાઈમ થયો મેં તો કીધું ધુવા ઓછા છે હસમુખભાઈ હવે છે કોઈ હા એક બે છે જે અર્જુન એક બાણ છોડે એટલે એકમાંથી સહસ્ત્ર થાય સહસ્ત્ર એટલે કેટલા ખબર છે અનેક નહીં એક બાણના સહસ્ત્ર એટલે એ સંસ્કૃત ભાષા છે સહસ્ત્ર એટલે 1000 થાય શું થાય એક બાણના 1000 બાણ થાય એને સહસ્ત્ર કહેવાય પેલા કેમ બોલું હતું તોલું 2 તોલું પછી ગ્રામ થઈ ગયા હવે કિલો થઈ ગયા હવે મણ થઈ ગઈ એમાં સહસ્ત્ર એ આગળની ભાષા છે ઈ અર્જુન ભાતામાંથી એક બાણ છોડે ને એટલે સહસ્ત્ર બાણ થઈ જાય હવે એને કાબા કહેતા માલધારી થાય લાકડી ઉપર હવે ઠોકાવી નહીં અર્જુન ને કાબે લૂટી આ એક પ્રશ્ન બહુ સમજ્યા જેવો છે અમારા વાલભાઈ ને એમને લઈ લો હવે અર્જુન ને કાબે લૂટ્યા કાબા લૂટે પછી એના શરીરમાં મોરામાં આમ ખેંચાઈ ન જાય મોરો નિમાણો થઈને હાઈલો જતો પસ્તાવો કરતો કે હું અર્જુન ભીષ્મ પિતા જેવા ગુરુ દ્રોણ જેવા હારા હારા મહારથીઓને મેં રણની માલી પર રોરી નહીં ગઈ અને આ જે કાબાઓના આ કેવું લૂંટાણ પસ્તાવો થતો હતો પસ્તાવો કરતો 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 એક મુનિનો આશ્રમ આવ્યો ઋષિનો આશ્રમ આવ્યો અર્જુનને બોલાવ્યો આવ બેટા પાણી પી રોટલો રાત ખાઈને ફસી જાય અર્જુન બેઠો પણ આમ નિમાણો થાય નહીં એટલે ઓલા ઋષિદેવે પૂછ્યું કે બેટા કેમ નિમાણો કેમ છો કઈ વાંધો છે કે બાપુ એક પ્રશ્ન છે કે શું કે હું ધનુર્ધારી અર્જુન છું કુરુક્ષેત્રના મેદાનની માલિબા હારા હારા યોદ્ધાને મેં રણમાં રોડી નાખ્યા અને આજે કાબાના હાથે કેમ લૂંટાઈ ગયો આનો મને પસ્તાવો થાય છે કે આના હાથે કેમ લૂંટાઈ ગયો હારી કેમ ગયો સમજા જેવો મુદ્દો છે એટલે વાત કરું છું એ ઋષિએ કીધું હા પર બેટા હજી સમજાતું નથી કે ના કે જઈએ કુરુક્ષેત્રના મેદાનની માલિબા યુદ્ધ થયું એ કૃષ્ણ ક્યાં હતા કે બાપુ તમારી હાઈ રે અત્યારે કે કૃષ્ણ તો ભીલના બાણે એનું શરીર વિદાઈ ગયું દેહ છોડી દીધો અને દ્વારકા હતી દરિયાની માલિમાં ડૂબી ગઈ બેટા તેથી તું યુદ્ધ જઈતો ને તેથી તારી હારે ભગવાન હતો આજ તું હાર્યો એટલે તારી હારે ભગવાન નથી એટલે તું હાર્યો એટલે જો જીતવું હોય તો દેવી હારે જોઈએ જો દેવી હારે હોય ને ધર્મ આપણા ભાગલે હોય ને આ જગતમાં તું જીતાઈ જાય બાકી જો ધર્મ જો કોઈ વગર નહીં જાય ને રાગ આજે હોય ને આમ થપાટવાની નીકળી જાય વાંકાનેરની જગ્યા મન દાદા નાનિયા ભડિયાની મન દાદા
ગોવિંદ ન ભરાતી દીદી ગોવિંદ ન ભરાતી મારો એકાલનો સગાતી મારો એકાલનો ધર્મની જો રતિ મળે તો એને ગતિ મળે. વાલિયામાંથી એક દી એવી વેળા નહીં કા કોઠીની જગ્યા માથે પોતાના બે પહોળા એક પહોળો વરસ દોઢ વર્ષનો પહોળો નદીની માલિકા વાળો નદીની કાંઠે ભીડો હતો પાણી ભરવા વરસ દોઢ વર્ષનો દીકરો હતો વીરાની માલિકા ડૂબી ગયો એટલું નહીં પોતાનું પ્રાણ પણ ખીલી દીકરો હતો એ વિયો ગયો એકનો એક છોડો જેના ઘરની માલિકાથી દીકરા વ્યા જાય દુઃખ ન થાય. અરે મારું રાખનું નાણું લૂંટાઈ ગયું મારું રાખનું નાણું લૂંટાઈ ગયું. એક દીકરે દીકરા વાળાને 100 રૂપિયા મૂડી વાળાને પોતાના ઘરના ને એવી બીમારી ડોક્ટરે ના પાડી આ બેનને હવે સંતાન નહીં થાય પણ તઈ એ વાકાની જગ્યા માથે મારા બાપ ગોવિંદની દેવી બોલી એક દી મારા મોહનિયાના હાડકાના દાંત કઢાડી દે અને મારા મોહનિયાની અધૂરી બોલી પૂરી કરી દે અને તારા સર્જન ડોક્ટરોએ ના પાડી છે પણ બેટા તારો કીલો દીકરો જો તને પાછો ન દઉં અને બેટા એક જો રામ લક્ષ્મણની જો જોડી નો કરી દઉં ને તો મને બાપ ગોવિંદની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ આમળે વાકાની જગ્યા માંથી ગોવિંદની દેવી બોલી છો અને બેટા જો તારું દુબરું પાણી મેલી જો વેગરી જાવ ને તેની મને નાની ભડિયાની દેવી મને બાપ ગોવિંદની દેવી દરગિયા સખત માનો તાવો ફરકરી માનો વાહ મારે પારકરી માના